शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार। સર્વેનું સ્વાગત છે। આપણે પંચ ઉપાંગ કાર્ય એમાં એક વિકરણ પ્રત્યય અને બે પ્રત્યાદેશ, ત્રણ ધાત્વાદેશ, એમાંથી પ્રત્યાદેશ જોઈ રહ્યા છે। ચોથું દ્વિત્વાભ્યાસ અને પાંચમો અતિદેશ। એમાંથી પ્રત્યાદેશ એટલે કે બીજું ઉપાંગ જોઈ રહ્યા છે। બીજા ઉપાંગમાં ચાર લકારોના પ્રત્યયો પરસ્મય પદ અને આત્મનેપદ બંનેમાં અદંત, અનદંત અને અભ્યસ્ત બે લકારો જોઈ ગયા, વર્તમાન લટ અને અનદ્યત અને લંગ। એ પછી ત્રીજો લકાર આજ્ઞાર્થ, લોટ લકાર, પરસ્મય પદના પ્રત્યયો આપણે બનાવી દીધા છે અને એનું એક ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ। ઉદાહરણમાં આપણે પઠ ધાતુ લીધો છે। પઠ ધાતુમાં પ્રથમ પુરુષ એક વચન પઠતુ, પઠતુ રૂપ સિદ્ધ કરી લીધું છે, વિકલ્પે બાકી છે। તો આગળ પ્રયોગ પઠ ધાતુને લઈએ। પ્રથમ પુરુષ એક વચનમાં વિકલ્પે રૂપ બનાવવાનું છે। પહેલા તો આપણો પહેલા ધાતુ છે પઠ, હલંત ધાતુ સંજ્ઞા બનાવ્યા પછી વિકરણ પ્રત્યય છે શ, અ અને પ, અને પછી પ્રત્યય તરફ આવીએ તો પ્રત્યય મૂળ ટીપ છે। ટીપ પ્રત્યયને પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીએ છીએ એટલે સાથે સાથે પિત્ત પણ થઈ જાય છે। પિત્ત થયા પછી તી જે છે, આગળ આપણે પ્રક્રિયા કરી હતી લંગમાં, તો ત્યાં પિત્તશ્ચ સૂત્રથી આપણે ઈનો લોપ કર્યો હતો એટલે ત થયો હતો। પણ હવે આપણે જે તી છે એ ઈનો એ રૂહ સૂત્રથી આપણે ઉ કરતા હતા એટલે તું પ્રત્યય બનતો હતો અને તું પ્રત્યય બન્યા પછી વિકલ્પ એક પ્રત્યય બને છે અને એનું સૂત્ર છે જે બે પ્રત્યયને લાગુ પડે છે। કયું સૂત્ર છે? વિકલ્પે અન્યતરસ્યામ। વિકલ્પે સૂત્ર પ્રથમ પુરુષ એક વચનમાં, મધ્યમ પુરુષ તો હિયો તાતંગ તાતંગ આશીષ અન્યતરંગ આશીષી અન્યતરસ્યામ, આવું સૂત્ર છે। તો એ વિકલ્પે તાતંગ લાગે છે, તાતંગ, આવું તાતંગ લાગે છે। તાતંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું। તમાં અ રહેલો છે, ઉચ્ચારણાર્થે છે એટલે રહે છે માત્ર તાત। હવે આ તાત પ્રત્યયને તાત આ બાજુ પની હલંત્યમ વિકરણ પ્રત્યયમાં શનિ લશક વતદિતે રહ્યો અ એટલે અ, પછી આ બાજુ પઠ, તો આ અવિકરણ પ્રત્યયનો ઠામાં આવતો રહ્યો, પઠ આખો થઈ ગયો અને તાત પાછળ જોડી દઈએ, તાત પાછળ જોડી દઈએ તો બની જાય છે પઠતાત। બે રૂપ થયા, એક પઠતું અને બીજું થયું પઠતાત। સહ પઠતું અને સહ પઠતાત। આ પઠતાત મધ્યમ પુરુષ
એક વચનમાં પણ સરખું થઈ જશે સૂત્ર એક લાગવાને કારણે, પણ બંનેના અર્થો જુદા છે. પેલામાં તું થશે અને આમાં તે થશે, આટલો ડિફરન્સ રહેશે. રૂપ પ્રત્યય સરખા છે. હવે પઠતાતમાં જે ત છે એમાં એક સૂત્ર લાગે છે ખરું, પણ પરિવર્તન નથી આવતું. આ પઠતાત કરવા જઈએ તો એક સંધિનું સૂત્ર લાગે છે અહીંયા, પણ એ સંધિનું સૂત્રમાં વર્ણ જે છે એ વર્ણ એનો એ જ છે, એટલે જૈસે થે રહે છે. પણ છતાં તમને સૂત્ર તો લાગુ પડે છે સંધિનું. એ સૂત્ર બતાવી દઉં. સૂત્ર એવું છે વા અવસાને, આવું સૂત્ર છે. પહેલા તમને સૂત્ર બતાવીશ. આવું સૂત્ર છે. વાવસાને વાવસાને વાવસાને. સમજીએ, આ સંધિનું સૂત્ર છે. અને છેક 8મા અધ્યાયમાં છે, ચોથા પાદમાં, અંતિમ પાદમાં છે. 56મું સૂત્ર છે. કુલ 68 સૂત્રો છે અંતિમ પાદમાં, એમાં આ 56મું સૂત્ર છે. પદછેદ કરીએ. વા અવ્યય છે, એ અથવા એમ કે છે વિકલ્પે. અવસાને, વિરામો અવસાનમ, આગળ સૂત્ર આપણે હતું વિરામો અવસાનમ. વિરામ પાછળ કઈ ના રહે ત્યારે અવસાન. આપણી પાસે તહલન છે, પઠતાત તહલન છે, એના પછી કાંઈ નથી, એટલે અવસાને. વા અવસાને પણ શું, તો કે અનુવૃત્તિ જોવી પડે. તો અનુવૃત્તિ કે છે ઝલામ. 8 4 53, આ 56 છે. ઝલામ એટલે જલ વર્ણો નો એમ કેવું છે. ઝલામ બહુવચન છે, ષષ્ઠી. ઝલામ જલ વર્ણો નો એમ કે છે. જલ વર્ણો કહેવા જઈશું તો 24 આવશે. 24 કયા આવશે, તો કે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ અનુનાસિક નીકળી જાય, અથવા તો ચતુર્થ, તૃતીય, દ્વિતીય અને પ્રથમ જલ વર્ણોમાં 20 અને 4 ઉષ્માક્ષર. જલ, ઝલામ કે છે જલ, જથી માંડીને ઝબગડદ 8મા સૂત્રથી માંડીને અંતિમ હલ લ સુધી જવાનું છે. તો 24 વર્ણો થશે. એ જ્યારે અંતમાં હોય એમ કેવું છે ઝલામ, તો શું થઈ જાય, તો સાથે બીજી એક અનુવૃત્તિ લેવાની છે ચર. એ 54માં છે. 54માં 53, 54 અને આ 56 છે. તો ચર અનુવૃત્તિ વા અવસાનેમાં 2 અનુવૃત્તિ ઝલામ અને ચર. ચર પણ પ્રત્યાહાર છે. ચર જે છે એ પ્રથમ વિભક્તિ એક વચનમાં જશે. એટલે શું કે છે, તો કે જે જલ વર્ણો છે એનું ચરત્વ થઈ જશે, એટલે કે ચર થઈ જશે યથાક્રમ. ચર એટલે આપણે 8 વર્ણો લઈશું. 8 વર્ણોમાં પ્રથમ કચટ તપ અને સ સ સ 3 બરાબર 5 6 7 અને 8. કયા સૂત્રમાં ચ આવશે છે, આવે તો 11માં ખ ફ છ ઠ ત ચ પછી આવે છે. અને પછી ચ થી શરૂઆત કરીએ. ચટ તવ અને કપય, ચટ તવ કપય અને સસસર બરાબર ચર. અહીંયા તમને દેખાશે ઝલામ ચર અવસાને વા. અવસાને પરે, અવસાને પરે એટલે કે અંતે. જલ વર્ણસ્ય, જલ વર્ણોનો, જલ વર્ણોનો એટલે કે 24 વર્ણોનો. 1 2 3 4 કચટ તપ, ખચટ તપ, ગજટ તપ, ખજટ તપ. હંગિયાણામાં નહીં, 5મો નહીં, બરાબર 20. અને 4 સ સ સ અને હ બરાબર 24. એ શું કે છે, એ જલવર્ણોનો વિકલ્પેન અથવા વિકલ્પે ચર વર્ણાદેશ ભવતી. ચર વર્ણનો આદેશ થઈ જાય છે. ચર એટલે પહેલો, ચર એટલે પહેલો, પહેલો એટલે કચટ તપ, કચટ તપ. અહીંયા લખ્યું છે વર્ગ પ્રથમ અને સ સ સ કુલ મળીને આહત્ય એટલે બધા થઈને
8 વર્ણ બહુવચન છે વર્ણો અને જલ એટલે વર્ગ ચતુર્થ તૃતીય દ્વિતીય અને પ્રથમ અને ઉષ્માણ એમ કહીને 24 બધા મળીને 24 આ અંતે હોય 24 અંતે હોય ત્યારે ચર એટલે કે પ્રથમ થઈ જાય છે સ હોય તો સ જ રહે છે આમ કેવું છે તો હવે જોઈએ આપણી પાસે શું પરિસ્થિતિ આવીને ઊભી રહી તો પઠતા જ છે વા અવસાને સૂત્ર ધ્યાન રાખવું વા અવસાને અંતે જ્યારે સંધિ કરીએ છેલ્લે સંધિ નથી છતાં સંધિ થાય છે અંતિમ વા અવસાને સૂત્રથી કહે છે કે અંતે જો જલવર્ણ હોય તો એ ચરત્વ થઈ જશે આટલી જ વાત છે તો હવે ચરત્વ કરવા જતા આપણને સૂત્ર લાગુ પડે છે પણ વર્ણમાં કોઈ પરિવર્તન નથી કેમ તો કે આ ત જે છે એ જલ પણ છે ત છે એ જલ પણ છે જલ એટલે 24 વર્ણોમાંનો છે અને સાથે ચરત્વ કરવા જઈએ એટલે કે પહેલો કરવા જઈએ તો ઓલરેડી પોતે પહેલો જ છે ક ચ ટ ત એટલે ત એ પહેલો જ છે અને જલ પણ પોતે છે એટલે કોઈ પરિવર્તન આવતું નથી સૂત્ર લાગુ પડે છે પણ તનો ત રહે છે કેમ તો કે પહેલો હોવાને કારણે ચરત્વ થઈ જાય છે જલનો ચરત્વ થઈ જાય છે વા અવસાને આ રીતે સંધિ થાય છે પણ પરિણામ મળતું નથી તો પઠતું પઠતા તે ભણો બંનેના અર્થો એક જ છે આવીએ દ્વિવચન તરફ પ્રથમ પુરુષ દ્વિવચન તરફ આવીએ તો ધાતુ છે પઠ વિકર્ણ પ્રત્યય શપ અ અને પ્રત્યય હવે લેવા જઈએ મૂળ પ્રત્યય છે ટીપ પછી ટીપ પછી તસ તસ માં પરસ્મય પદનો પ્રત્યય આપણે સિદ્ધ કરી રહ્યા છીએ પ્રત્યય તો સિદ્ધ કરી દીધા છે પણ ફરી પાછા બનાવી દઈએ જેથી એ પાકું થઈ જાય તો તસ ના વિભક્તો તુસ્મઃ થી સ જતો નથી સ જતો નથી સાથે સાથે આપણને આમ તો વિસર્ગ સુધીની પ્રક્રિયા ચાલે છે એ કરવાની નથી પણ એક સૂત્ર આપણને લોટો લંગવત સૂત્ર છે લોટો લંગવત તો લંગ લકારમાં જે સૂત્ર લાગુ પડ્યું હતું એ જ સૂત્ર અહીંયા પણ લાગુ પડશે તો સૂત્ર કયું છે મીપામ તામ તમ તામ તસ થસ મીપામ તામ તમ તામ એનાથી તામનો આદેશ થશે આદેશ તસના સ્થાને તામનો આદેશ થશે તામ થઈ જશે તો આ પ્રત્યય આપણી પાસે મળી જાય છે તો હવે તામ આ બાજુ આ બાજુ પઠ જોડી દઈએ તો અ જે છે એ ઠમાં આવતો રહેશે પઠ આખો થઈ ગયો પાછળ તામ છે કંઈ કરવાનું રહેતું નથી તો બની ગયું પઠતામ પઠતામ તૌ પઠતામ તૌ પઠતામ તે બે ભણો આવો અર્થ થાય તૌ પઠતામ તે બે ભણો સિદ્ધ થઈ ગયું સહેલું થઈ ગયું હવે આવીએ બહુવચન તરફ પ્રથમ પુરુષ બહુવચન તો પઠતું પઠતાત પઠતામ આગળ બહુવચનમાં પઠ ધાતુ અવિકર્ણ પ્રત્યય અને મૂળ પ્રત્યય આપણો છે જીને શું કરીએ છીએ પહેલા દ્વંદ્વ સૂત્રથી અંતનો આદેશ કરીએ અંત કરીએ છીએ અને જી છે એટલે અલંકી થઈ જશે અંતિ થઈ જાય છે અને હવે સૂત્ર લગાવીશું એ રૂહથી અંતુ થઈ જશે ઈનો ઉ થઈ જશે એટલે અંતુ થઈ જશે આ
પ્રત્યય બની ગયો. હવે અંતુ, અંતુ, આ બાજુ આ બાજુ પઠ જોડવા જઈએ તો આ જે ઠમાં આવતો રહેશે તો પઠ આખો થઈ ગયો. પણ પાછળ અંતુ છે એટલે કે અ જ છે, પાછળ અ છે. તો એટલા માટે આ પ્રત્યયનો છે, વિકરણ પ્રત્યયનો અ છે, અને આ બાજુ પ્રત્યયનો અ છે. તો શું કરીશું હવે? સંધિ થશે નહીં, સંધિ થશે નહીં, સંધિ નહીં થાય. તો ગુણેથી જે પરસ્વ સવર્ણ થઈ જશે ને સર? હા, હતો ગુણેથી આપણે ગુણ કરીએ છીએ પણ પરરૂપ એકરૂપ થઈ જાય છે. પરરૂપ એકરૂપ થઈ જાય છે. તો આ બે અને લેતા આ ઠમાં તો આવતો રહ્યો છે, એ અ અને આ અ બંને એક જ થઈ ગયા એટલે પઠમાં પઠ જ રહ્યું. પણ હવે વિચાર કરીએ ન અને તું નો વિચાર કરીએ. ન હલન છે અને તું નો વિચાર કરીએ તો ત્યાં હવે સંધિ આવશે, અંતે સંધિ આવશે. તો સંધિમાં સૌથી પહેલા શું થઈ જશે? તો કે ન નો અનુસ્વાર કરવાનો છે. ન હોય કે મ હોય તો બે નો અનુસ્વાર થાય છે. પણ કયા સૂત્રથી થાય છે? તો કે નશ્ચ પદાંતસ્ય જલી. નશ્ચ પદાંતસ્ય જલી. છલ વર્ણ પરમાં હોય ત્યારે એનો અનુસ્વાર થઈ જાય છે. અને આવું પઠંતુ આવું બની જાય છે. પઠંતુ બન્યા પછી ફરી પાછો અનુસ્વારનો સવર્ણ બની જાય છે. અનુસ્વારનો સવર્ણ બની જાય છે. ક્યારે? તો એના માટેનું સૂત્ર છે નશ્ચ પદાંતસ્ય જલીમાં રહે સમજાવવાનું રહેતું નથી, તમે સમજી ગયા છો. પદાંતસ્ય નશ્ચ અપદાંતસ્ય છે. અપદાંતસ્ય પદના અંતે નહીં હોય એવા ન અને મનો જલ વર્ણ પરમાં હોય. જલ વર્ણ એટલે આપણા 24 પરમાં હોય ત્યારે અનુસ્વાર થઈ જાય છે. હવે અનુસ્વારનો પાછો શું કરી દેવાનો છે? સવર્ણ કરી દેવાનો છે. જ્યારે તો કે અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ, અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ. યઈ માનો, યઈ પ્રત્યાહાર માનો વર્ણ પરમાં હોય તો આપણે સવર્ણ કરી દઈશું. તો ત જે છે એ યઈ માનો છે અને પરિણામે તનો સવર્ણ એટલે કે અંતિમ અનુનાસિક છે તે ત, થ, દ, ધ, ન અંતિમ ન છે. તો આપણે હવે આ અનુસ્વારને પાછા ન હતો એવો કરી દઈએ. તો પ, ઠ, ન અડધો અને તું આવું થઈ ગયું. પઠંતુ, પઠંતુ. તો આ રૂપ સિદ્ધ થઈ ગયું. અને પઠંતુ સહતૌ તે, તે પઠંતુ, તે પઠંતુ. તો તે બધા ભણો એવો અર્થ આપણે કરીશું. તે બધા ભણો. 3 રૂપ સિદ્ધ કરી દીધા. પઠતું વિકલ્પે પઠતાત, દ્વિવચન પઠતામ, બહુવચન પઠંતુ. ઓકે, આવીએ મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે પઠ વત્તા અવિકરણ પ્રત્યય સિપ સપ વત્તા પ્રત્યય લઈએ તો પ્રત્યય મૂળ ઔપદેશિક અવસ્થામાં સિપ, તિપ્તસ્થિ સિપ્તસ્થ ભસ્મસ. તો હવે શું કરીશું? સિપમાં શું કરીશું? તેહરીય પિચ્ચ સૂત્રથી હી નો આદેશ થશે પહેલા તો. હેય પિચ્ચ એટલે હા, તો હી નો આદેશ કરીએ છીએ અને હી એ અપિત બની જાય છે. હી એ અપિત બની જાય છે. આખાને લઈ લઈએ. પહેલા તો પની હલન સૂત્રથી જ સંજ્ઞા થતી હતી ત્યારે એ પિત હતો, પણ સેહ્રિય પિચ્ચ સૂત્રથી એ હી નો આદેશ થયો. સાથે સાથે હી
એ પની આખાને લઈ લે છે, ઉડાડી દે છે, એટલે આદેશના કારણે શત્રુવત છે, તો હી એ અપિત બની જાય છે. હી અપિત બની જાય છે. હવે આ હી જે છે, હજી એક સૂત્ર આગળ આપણે કામે, હજી બે સૂત્ર લાગે છે, એક વિકલ્પે અને એક હીને લોપ કરનારું છે. બે સૂત્રો છે. હજી આપણે શું કરીશું તો કે સૂત્ર શું છે? નાનકડું છે. હીને લોપ કરનાર અતો અતો હે 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 અતો હે સૂત્ર હીનો લોપ ઈ નો લોપ થશે. બરાબર છે. પણ ક્યારે તો કે અતો કે છે, અતો એ અત છે, તપરકરણ કર્યું છે અને માત્ર અ લેવાનો છે એમાં. અને અ નો અર્થ કરીએ આપણે અદંત અંગ. કેવું કરશું? અદંત અંગ. અહીંયા અદંત અંગ ક્યારે બનશે? ત્યારે કે પઠ ધાતુ અને આ વિકરણ પ્રત્યય જ્યારે બે ભેગા કરીએ ત્યારે પઠ અ થઈ જાય છે, એટલે અંતે અંગ કેવું બન્યું? અદંત અંગ બન્યું. તો અદંત અંગમાં હીનો લોપ થઈ જશે. અતો હે હે, અતો હે હે, હે હે જે છે ષષ્ઠી એક વચન છે, હી નો એવું કહેવામાં છે. પછી લુક આપણે લેવાનું છે, અનુવૃત્તિ. તો લોપ થઈ ગયો. લોપ થઈ ગયો એટલે કોઈ પ્રત્યય રહ્યો નહીં. કોઈ પ્રત્યય ના રહ્યો તો હવે આપણે રહ્યું કેટલું? તો કે પ અને ઠ માં અ લઈ લે વિકરણ, તો પઠ આ રૂપ બની ગયું. પઠ રૂપ બની ગયું. ત્વમ પઠ રૂપ થઈ ગયું. પણ હજી વિકલ્પે છે આપણી પાસે એક સૂત્ર, જે પ્રથમ પુરુષ એક વચનમાં પણ લાગ્યું હતું. શું હતું વિકલ્પે? તુહિયો તાતંગ આશીષ અન્યતરમ. તુહ્યોસ્તાતં આશીષી અન્યતર. તો એ સૂત્ર તાત, તાત આમ તાતંગ છે, તો તાત ને બીજું વિકલ્પે લઈએ તો બની જશે પઠ તાત. પઠ તાત, તોમ પઠ તાત અને તોમ પઠ, આ બે થશે. તો આ રીતે રૂપ સિદ્ધ થઈ ગયા. તું ભણ, તોમ પઠ, તોમ પઠ તાત, તું ભણ, આવો અર્થ થશે. આવીએ આગળ દ્વિવચન તરફ આવીએ. મધ્યમ પુરુષ દ્વિવચન. તો ધાતુ આપણો છે પઠ વત્તા અવિકરણ પ્રત્યય વત્તા પ્રત્યય ઔપદેશિક અવસ્થામાં. તિપ્તસ છી, સિપ પછી થસ. થસમાં શું કરીશું? પ્રત્યય. તો લોટો લંગવત, લોટો લંગવત એટલે કે તસ થસ થમી પામ તાન તન તામહ થી કરી દઈએ, અહીંયા તમ કરી દઈએ. ઓકે. હવે તમ વત્તા બાજુ અ, આ બાજુ પઠ. અ જે છે ઠમાં નાખી દઈએ અને પાછળ તમ જોડી દેવાનું છે, તો બની ગયું પઠતમ. ત્વમ પછી યુવામ પઠતમ. ત્વમ પઠ કે ત્વમ પઠતાત અને યુવામ પઠતમ. તમે બે ભણો, તમે બે ભણો, આવો અર્થ થાય. પઠતો યુવામ પઠતમ. યુવામ ન મૂકીએ તો પણ પઠતમ નો અર્થ તમે બે ભણો એવો જ થાય. ઓકે. આવીએ બહુવચન તરફ. મધ્યમ પુરુષ બહુવચન તરફ. ધાતુ છે આપણો પઠ વત્તા વિકરણ પ્રત્યય વત્તા ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય. સિપ થસ થ. શું કરીએ છીએ? થને લોટો લંગવત, તસ થસ થમી પામ તાન તન તામ, એટલે કે થનો ત. હવે અહીંયા પણ જોડી દઈએ તો પ ઠ આવતો રહ્યો અને ત બની ગયો. શું બની ગયું? તો કે યુ વામ, પેલા યુ યમ. અરે એક જ મિનિટ. યુ યમ
यूयम पठत 6 रूप આપણે બનાવી દીધા. સહ પઠતુ, સહ પઠતાત, તૌ પઠતામ, તે પઠંતુ, ત્વમ પઠ, ત્વમ પઠતાત, યુવામ પઠતમ, યુયમ પઠત, તે બધા ભણો, તે બધા ભણો, યુયમ પઠત. ઓકે, 6 થઈ ગયા. આગળ આવીએ ઉત્તમ પુરુષમાં. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે પઠ, વિકરણ પ્રત્યય શપ નો અ અને પ્રત્યય. પ્રત્યય છે આપણો મીપ. મીપ શું કરીશું તો કે હલંત્યમથી પણ પની સંજ્ઞા કરી હોય તો કરીશું. સૂત્ર આવે છે આપણી પાસે મીનો શું કરી દઈશું? મીનો શું કરીશું? મેરની સૂત્રથી મીનો ની. મેર નહીં, મેર નહીં, મેહે નહીં, મેહે નહીં. મેહે જે રૂપ છે એ મીનું રૂપ છે, ષષ્ઠી એક વચન. એનું ની, નિહિ એટલે કે નીનું પ્રથમા વિભક્તિ એક વચન છે એટલે કે ની કરવાનો છે. તો મીનો ની કરી દઈએ, થઈ ગયો. પણ એટલાથી પૂરું કામ થતું નથી. બીજું એક સૂત્ર કામ કરે છે. કયું સૂત્ર આવશે? આગમ કરવાનો છે. આડુતમસ્ય પિચ્ચય આનો આગમ થતા આની થઈ જશે. 8 નો આગમ થઈ રહ્યો છે. 8 નો આગમ થઈ રહ્યો છે. આડુતમસ્ય પિચ્ચ. અને સાથે સાથે શું કે છે? 8 ઉત્તમસ્ય આડુતમસ્ય પિચ્ચ. અને ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન, પરસ્મય પદમાં અને આત્મનેપદમાં. પણ સાથે સાથે આડુતમસ્ય પિચ્ચ એટલે કે પિત્ત પણ છે. અતિદેશ સૂત્ર છે. અહીંયા ક્યાંય પની સંજ્ઞા થતી નથી, છતાં આપણે કરીએ છીએ અતિદેશ કરીએ છીએ અને પિત્ત કહેવાશે. અને પિત્ત કહેવાથી આગળ ઈકારાંત અંગ જ્યારે થશે, આ આકારાંત અંગ ચાલી રહ્યું છે ઉદાહરણ તરીકે, અને ઈકારાંત અંગ ઈક અંત આવશે, ઈ ઉ રુ લુ, ત્યારે ગુણ થશે. કેમ? પિત્ત હોવાને કારણે. પિત્ત નથી છતાં પિત્ત કરીએ છીએ, કારણ કે આડુતમસ્ય પિચ્ચ આવકે છે. તો આની થયો. હવે આની વત્તા અહીંયા પણ અ આવીને ઉભો રહ્યો, અહીંયા પઠ. તો હવે આ અ જે છે ઠમાં નાખી દઈએ તો પઠ આખો થઈ ગયો. અહીંયા અ છે ને અહીંયા આ છે. અ વત્તા આ સંધિ આવી. સંધિ આવી. તમને મેં બતાવી નથી. અકહ સવર્ણે દીર્ઘ. હા, અક સવર્ણે દીર્ઘ છે. અક સવર્ણે દીર્ઘ છે, પણ મારે બતાવી દઉં એકવાર, એટલે એ સંધિનું સૂત્ર પણ આપણા માટે પાકું થઈ જાય. અકહ સવર્ણે દીર્ઘ. 101. પછી હું અહીંયા જોડું એક વા અવસાને સંધિનું સૂત્ર, અને અત્યારે બીજું લઈએ છીએ. એમને એમ જ આપણે સંધિ રમતા રમતા થઈ જશે. તો સૂત્ર નંબર છે 6-1-101. 6-1-101. અક સવર્ણે દીર્ઘ. અકસ્સવર્ણે દીર્ઘઃ. અકસ્સવર્ણે દીર્ઘઃ. અક પંચમી એક વચન. અક, અક એ પ્રત્યાહાર છે. અક પ્રત્યાહાર છે. અ આ ઈ ઉ રુ રુ ને લૃ બરાબર અક. અયુન રુ લુક. બે સૂત્રોને લઈને પેલા સૂત્રમાં 3 છે. અ ઈ ઉ એ દીર્ઘભેદ પણ લઈ લીધો છે, અને રુ લૃ 2 બરાબર 5. અક બરાબર 5. પછી શું કે છે?
સવર્ણે એના જેવો સવર્ણ હોય ત્યારે દીર્ઘ થાય છે, ત્યારે દીર્ઘ થાય છે. ક્યાં અધિકાર અનુવૃત્તિ છે અચી, અચીનો અર્થ થાય છે સપ્તમી એક વચન છે એટલે અચ પરમાં હોય ત્યારે, અચ પરમાં હોય ત્યારે. અધિકાર સંહિતાયામ એટલે સંધિનો. સાથે સાથે બંને પ્રત્યયો હતા, આની અને અ વિકર્ણનો હતો એટલે એક પૂર્વ પરયો પણ થશે, એક પૂર્વ પરયો પણ થશે. હવે જોઈએ અક વર્ણાત સવર્ણે અચ વર્ણે પરે, અક વર્ણ એટલે 5 અ ઈ ઉ ઋ લું, સવર્ણે એના જેવો જ, એના જેવો સવર્ણ કેવો નીચે આપ્યા છે અચ એ પરમાં હોય એટલે એમાં અક પણ આવી જાય છે કારણ કે અચમાં તો નવે નવ. વર્ણે પરે સંહિતાયામ સંધિમાં પૂર્વ પરયો એક, પૂર્વ અને પરે એક તો થાય છે પણ એક થતા દીર્ઘ એકાદેશ થાય છે, દીર્ઘ એકાદેશ થાય છે આવું કે છે. નીચે ઉદાહરણો આપ્યા છે પણ એ 5 ઉદાહરણો આપ્યા છે, રૂ સુધી આપ્યા છે. આપણે અત્યારે માત્ર અ અને અ વત્તા આ બે ની જરૂર છે અને અ વત્તા આ બરાબર આ થાય છે એટલું આપણે અત્યારે સમજીશું. બીજા 3 ને અત્યારે અહીંયા લેતા નથી. તો અકહ સવર્ણે દીર્ઘ, અકહ સવર્ણે દીર્ઘ. अकः सवर्णे दीर्घः તો અહીંયા ઠ જે છે એ ઠમાં અ છે અને આ બાજુ પણ આ છે એટલે અ વત્તા આ મળીને આ જ થઈ જશે. એટલે પ ઠ ને આ કરીએ તો ઠમાં આ કરી દઈએ, પ ઠા અને ની, કારણ કે એક થઈ જાય છે, બંને પરરૂપ એકરૂપ થઈ જાય છે અને દીર્ઘ રહે છે એકાદેશ. તો પઠાની, અહમ, અહમ પઠાની, હું ભણું, હું ભણું, આમ પ્રશ્નાર્થવાચક થઈ જશે, હું ભણું આદેશ છે એટલા માટે. અહમ પઠાની આવરૂપ થશે, અહમ પઠાની. 7 રૂપ સિદ્ધ કરી દીધા. પઠતું પઠતાત પઠતામ પઠંતુ, પઠ પઠતાત પઠતમ પઠત અને પઠાની 2 બાકી રહ્યા, કરી દઈએ. ઓકે, ધાતુ છે આપણો પઠ વત્તા વિકર્ણ પ્રત્યય અ વત્તા પ્રત્યય, પ્રત્યયમાં લઈએ મીપ પછી વસ, સાથે મસને લેવું હોય તો પણ વાંધો નથી, 2 સાથે બનાવવું હોય તો સરખી પ્રક્રિયા હોવાને કારણે. હવે વશ મસને આપણે પ્રત્યય બનાવવાના છીએ, વશ અને મસને. સ તો જવાનો નથી પણ આપણે અહીંયા જવાડવાનો છે. નવી ભક્તો તુષ્મહાથી તો નિષેધ છે પણ એનું એ સૂત્ર, એનો એ ગુરુ બેઠો છે લોટો લંગવત. શું કર્યું હતું લોટો લંગવતમાં? લંગ લકારમાં શું કર્યું હતું? અહીંયા વસ ને મસમાં સને આપણે લોપ કર્યો તો પણ કયા સૂત્રથી? નિત્યમ ગીતઃ, નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જાય છે. અને એ લોટો લંગવત જે લંગ લકારમાં જ ત્યાંથી આપણે લોટો લંગવત કરીએ છીએ અહીંયા. તો રહ્યા વ અને આ બાજુ મ બહુવચનમાં, દ્વિવચનમાં વ અને મ રહ્યા, પણ હજી એક સૂત્ર આપણે આગમ કરવાનો છે. કયું સૂત્ર? આડુત્તમસ્ય પિચ્ચ, આડુતમસ્ય પિચ્ચ. તો આડુતમસ્ય પિચ્ચ થી લગાવી દઈએ તો 8 નો આગમ થાય છે. આદ્યંતો ટકીતો, આદ્યંતો ટકીતો. તો આ વ અને આ મ બહુવચનમાં બની જાય છે. હવે જોડવાનું થાય ત્યારે પાછો આ બાજુ અ છે અને આ બાજુ પઠ છે. તો આ અ જે છે ઠમાં આવતો રહ્યો, પઠ પણ પાછળ આ છે તો કયું સૂત્ર લાગુ પડશે સંધિનું? અક સવર્ણે દીર્ઘ, એટલે પઠાવ થઈ ગયું. અહમ પછી આવામ, આવામ પઠાવા. અને પછી બહુવચનનું કરીએ તો પ ઠા મ
જોડી દઈએ. હા, અહીંયા પણ ક સવર્ણ દીર્ઘ. આવામ પછી વયમ. વયમ પઠામ. આ રૂપ સિદ્ધ થઈ ગયા 9 આવામ અમે બે ભણીએ, અમે બધા ભણીએ. ઓકે, હવે 9 પઠતું પઠતા, પઠતામ પઠંતુ, પઠ પઠતા, પઠતમ પઠત, પઠાની પઠાવ પઠામ. આવી રીતે આપણે દર્શન કરતાની સાથે એના અર્થ અને રૂપ સિદ્ધ થઈ જશે. પણ આપણને આગળની પ્રક્રિયા બધી આવડતી હોય તો આવી પ્રક્રિયા કરીએ તો આપણને કોઈ પાછા ગેરંટી સાથે કહીએ કોઈ પાછળ પાડી શકે એમ નથી. પણ ખાલી તુતામંતુ કે હિતમ ત કે આની આમ થી ગોખેલા હોય તો ક્યાંક ભૂલ પડવાનું પૂરેપૂરી સંભાવના રહે છે. પણ પ્રત્યય સૂત્રો પ્રમાણે આપણે ચાલ્યા હોય તો ક્યારેય ભૂલ પડશે નહીં. તો આ રીતે અહીંયા આપણે પરસ્મય પદ, અદંત અંગ, પ્રત્યયો સિદ્ધ કરી દીધા પટ ધાતુને લઈને. અનદંત આપણે છેક બીજા તબક્કામાં જશે. અનદંત અને અભ્યસ્ત બે સાથે, એમાં વધુમાં વધુ તો 3 પ્રત્યયનું પરિવર્તન આવે, અથવા તો અભ્યસ્ત હોય તો એક જ પ્રથમ પુરુષ બહુવચનમાં પરિવર્તન આવે છે. અંતુની જગ્યાએ અતુ થઈ જશે. અને અનદંત અંગમાં 3નું પરિવર્તન આવે છે. પ્રથમ પુરુષ દ્વિવચન ને મધ્યમ પુરુષ દ્વિવચન અને પ્રથમ પુરુષ બહુવચન. આટલા 3 પ્રત્યયો બદલાય છે અનદંત અંગમાં. ઓકે, તો અહીંયા ઉદાહરણ સાથે લોટ લકાર, આજ્ઞાર્થ, પરસ્મય પદ, અદંત અંગના પ્રત્યયો તમને સાબિત કરાવ્યું. હવે આત્મને પદ તરફ આવીશું. પ્રત્યયો કે આત્મને પદના પ્રત્યયો પણ કેવી રીતે બને છે લોટ લકારમાં. તો સૌથી પહેલા તો આપણે મૂળ પ્રત્યયો જાણવાના રહ્યા. ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો. ઔપદેશિક અવસ્થાના તો ઔપદેશિક અવસ્થામાં ત, આ, તામ, છ, હાસ, આ, થામ, ધ્વમ, ઈઠ, વહી અને મહિયમ. આ 9 પ્રત્યય આપણા મૂળ અવસ્થામાં છે. સૌથી પહેલા ઈતકરણ જોવા જઈએ તો ખાલી અંતે ઈટમાં જાય છે હલંત્યમથી, અને મયંગમાં અંગમાં હલંત્યમ સૂત્રથી જાય છે. બીજે ક્યાંય પરિવર્તન આવતું નથી, કારણ કે સ ન વિભક્તો તુષ્માથી રોકી લે છે, મ પણ ન વિભક્તો તુષ્માથી રોકી લે છે. 3 મ છે એટલે ખાલી ટ કરવા જઈએ તો આની ઈત સંજ્ઞા થાય, અને અંગની ઈત સંજ્ઞા કરવા જઈએ તો થાય. બાકી બીજે ક્યાંય થતી નથી. સાથે સાથે લોટો લંગવત કરવા જઈએ, લોટો લંગવત કરવા જઈએ તો જે આત્મને પદના પ્રત્યયો લંગ લકારમાં થયા હતા એવા ને એવા પ્રત્યયો દરેક અહીંયા થાય એવો અર્થ થાય પ્રથમ દ્રષ્ટિએ લોટો લંગવત કરવા જઈએ તો. એટલા માટે તો લોટ લકારને આપણે ત્રીજા ક્રમે બેસાડ્યો છે. પહેલા લટ, પછી લંગ અને લોટ. ઓકે, આવીએ પ્રથમ પુરુષ એક વચન ત છે આપણી પાસે. તો તને આપણે આગળ 2 પરિવર્તનો લટ લકારમાં, લંગ લકારમાં, અને શું પરિવર્તન કર્યું હતું એ જોઈ લઈએ, અને પછી લોટ લકાર તરફ આવીએ. ઓકે, તો પહેલા તો લટમાં શું થયું હતું? આ તનું પ્રથમ પુરુષ એક વચનમાં લટમાં વર્તમાન કાળમાં શું થયું હતું? વર્તમાને લટ તનો તે થઈ ગયો હતો. કયા સૂત્રથી? ઠીત આત્મને પદાનામ ટેરે. ટી કોને કહીશું? ટી અચંત્યાદી ટી, મતલબ છેલ્લો જે અચ છે અંતે હલાવતો હોય તો ગમે તે રીતે છેલ્લો અચ હોય તેને ટી ભાગ ગણીશું આપણે. અને જેમ કે ત ની અંદર અ અને આતામ હોય તો પાછળનો આમ.
તો અહીંયા ત છે એટલે ત માં રહેલા અની ટી સંજ્ઞા થાય છે અને એને શું કરીશું લટ લકારમાં તો કે તિત આત્મને પદાનામ તેરે એટલે આપણે તે કરતા હતા, તે આવું કરતા હતા. અચ્છા, એ તેને પછી લંગ લકારમાં શું કર્યું હતું? કોઈ સૂત્ર નતું, કોઈ સૂત્ર નતું એટલે રહ્યો તો માત્ર ત. હવે આને ધ્યાન રાખવાનું છે. આ તે કર્યો હતો ને આપણે, એ અહીંયા લંગ લકાર અને અત્યારે આપણે લોટ લકાર જે છે, લોટ લકાર એ ટની સંજ્ઞા થનારો છે એટલે ટિત પ્રકારનો લકાર છે. અને લટમાં વર્તમાનમાં પણ એ પણ ટિત છે અને લોટ પણ ટિત છે. એટલે હવે આ તે ઉપર નજર રાખીશું, તે ઉપર નજર રાખીશું. તો તેમાં લંગ જે છે એ ગીત હોવાથી અને આપણે ટીત ગણીશું જ નહીં એટલે એ થશે જ નહીં, કારણ કે ટી છે ટીત નહીં એટલે. હા, પણ હા, લોટો લંગવત કરવા જઈએ તો પાછું લાગુ પડે, પણ એ અહીંયા લાગુ પડતું નથી. આ તો આ તેને એ કેમ ના લાગુ પડ્યો અહીંયા? ત્યાં જ્યાં નવું સૂત્ર આવે છે, નવું સૂત્ર આવે છે ત્યાં નથી લાગુ પડતું, જ્યાં નહીં આવે ત્યાં લાગુ પડે. અથવા એવું નહીં સાહેબ, આત્મને પદમાં નહીં લાગે એવું કઈ છે નિયમ? મતલબ આપણે જે લોટો લંગવત કરીએ તો એવું નહીં ને ખાલી પરસ્મય પદમાં જ લાગુ પડે? એનું વૃત્તિમાં કેમનું છે? નથી ઉલ્લેખ, તમને બતાવી દઉં હાલ જ. હા, જો પદછેદ અનુવૃત્તિ એ કઈ નથી, તો લોટ લકાર હશે પ્રત્યા લંગ લકારવત એવ સંતિ. કોઈ અનુવૃત્તિ આપી નથી. પણ જ્યાં નવું સૂત્ર આપણને લાગુ પડે છે. અચ્છા, તમને ડિસ્પ્લે થયું? હા સાહેબ. હા, તો બરાબર. લોટો લંગ लोटो लंगवत અતિદેશ સૂત્ર છે. ઓકે, આવીએ પાછા. અહીંયા નવું સૂત્ર આપણે લાવવાના છીએ, પણ નવું લાવતા પહેલા તમને આગળ શું પરિસ્થિતિ હતી, આ તે જે આપણે તિત આત્મને પદાનામ તેરે, તો આત્મને પદાનામ આત્મને પદના પ્રત્યય એ જ ત્યાં કહી દે છે તિત લકારોમાં તેરે થાય છે, એટલે કે જે ટી સંજ્ઞા કરતા એની એત્વ કરતા હતા એટલે એ કરતા હતા. તો અહીંયા ત હલન કરી દઈએ અને એ કરી દઈએ, આટલું આપણને અંદરમાં બરાબર આપણે તે થયું હતું. હવે આના પરથી એક આગળ જવાના છે, એક સ્ટેપ, એટલા માટે હું તમને આ બતાવી રહ્યો છું. હવે સૂત્ર આવે છે, નવું સૂત્ર આવી રહ્યું છે અને નવા સૂત્રને આપણે આમાં કેટલી જગ્યાએ લાગશે એ પણ આપણે નક્કી કરી દઈએ. સૂત્ર છે આમેતઃ. ત્રણ 4 90. સૂત્ર તમને દેખાય છે? आमेतः आमेतः आमेतः. ઓકે, સમજી લઈએ સૂત્રપાઠ પછી. પદછેદ આમ, પ્રથમ એક વચન આમ, આમ પછી એતઃ છે, બે પદ છે. એતઃ જે છે, એતઃ એમાં ત જે છે એ તપરકર્ણ માટે છે, એટલે એ જે આપણે કર્યો હતો એટલે એ જ ખાલી લેવાનો છે તપરકર્ણ કરવાથી. અને એનો શું કરી દેવાનું છે? પ્રથમામાં જે હોય ષષ્ઠી સ્થાને યોગા,
એટલે ષષ્ઠીમાં જે હોય એનો યોગ ત્યાં એ સ્થાનમાં યોગ થવાનો છે અને જે પ્રથમ વિભક્તિમાં હોય એનો યોગ થાય. તો આ સૂત્રની અંદર આમ જે છે એ પ્રથમ વિભક્તિમાં છે, પ્રથમ એક વચન છે, અને એતઃ જે છે એ ષષ્ઠી વિભક્તિ છે, એક વચન છે. એટલે અહીંયા તપરકરણ છે પાછું, એટલે એતનું એતઃ બન્યું છે, તત્કાલ તપર એટલે એ લેવાનો છે. અનુવૃત્તિ લોટ લકાર છે. લોટ લકારમાં અર્થ હવે કરીએ તો જ્યાં આપણે તિત આત્મને પદાનામ તેરેમાં જે એ આવ્યો હતો, ટીનો એ થયો હતો, એ જ્યાં જ્યાં એ થયો છે, જ્યાં જ્યાં એ થયો છે ત્યાં ત્યાં આપણે આમ કરવાનું છે. આમ કરવાનું એટલે કે તેની જગ્યાએ આદેશ કરવાનો છે આમનો. લોટ લકારસ્ય વિષયે, લોટ લકારના વિષયમાં પ્રત્યયોમાં વિદ્યમાનસ્ય રહેલ એકારસ્ય, એકારસ્ય એટલે એકારનો, એકારનો. એકાર આપણે ક્યાં આવતો હતો? તો એકાર તો આપણે વર્તમાન લટ લકારમાં આત્મનેપદના પ્રત્યયમાં આપણે એકાર કરતા હતા. અને એ કયા સૂત્રથી? તો કે ટિત આત્મને પદાનામ તેરે સૂત્રથી. અને ત્યાંથી લઈને એક પગથિયું આગળ જઈએ છીએ, સૂત્ર ઉમેર્યું આમેતઃ. જ્યાં જ્યાં આપણે એ કર્યો પ્રત્યયોમાં, ત્યાં ત્યાં શું કરવાનું છે? આમ કરી દેવાનું છે. આવું આ સૂત્ર કહી રહ્યું છે, આમ કરી દેવાનું છે. તો આમ કરવા જઈએ તો કેટલી જગ્યાએ પહેલા તો એ છે એ જાણવું પડશે, પછી આમ કરીશું. તો આ સૂત્રનો અર્થ છે લોટ લકારસ્ય વિષયે પ્રત્યયે વિદ્યમાનસ્ય એકારસ્ય આમ આદેશ ભવતી. આદેશ થાય છે, આદેશ થાય છે. એટલે એનો જ્યાં જ્યાં એ હશે ત્યાં ત્યાં આપણે આમ કરી દઈશું. તો હવે લોટ લકારસ્ય વિશે તિંગ પ્રત્યયસુ યત્ર એકાર દૃશ્યતે. હવે તિંગમાં જે છે પરસ્મય પદમાં તો એ એકાર આવતો જ નથી, એટલે આખી વાત જ છૂટી જાય છે 9માં. તત્ર તસ્ય આમ આદેશ ભવતી. ત્યાં ત્યાં આપણે આમ કરીશું. પરસ્મય પદસ્ય નવ પ્રત્યયસુ, નવ પ્રત્યયસુ કુત્રાપી એકાર ન દૃશ્યતે. પરસ્મય પદના પ્રત્યયોમાં 9 પ્રત્યયોમાં ક્યાંય એકાર તો હતો જ નહીં. ટિતાત્મને પદાનામ ટેરનો વાર જ નહોતો. ન દૃશ્યતે અથ અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ. તેથી પ્રસિદ્ધિ માત્ર કેવલ આત્મનેપદસ્ય, આત્મનેપદના પ્રત્યયેષુ એવ ભવતી. આત્મનેપદના પ્રત્યયોમાં જ થાય છે. અહીંયા આટલે સુધી પહોંચવાની જરૂર નહીં, હજી વાર છે આપણે. તો વાત આટલી છે કે આમેતઃ સૂત્ર જે છે, જ્યાં જ્યાં આપણે તિત આત્મને પદાનામ તેરેમાં એત્વ લાવ્યા હતા, એ લાવ્યા હતા, ત્યાં ત્યાં એનો આમ કરી દઈશું. આવું આ સૂત્ર કહી રહ્યું છે. તો જોઈએ. તો હવે અહીંયા તે જે છે તો તેમાં આ એ જે છે એનો આમ કરી દઈએ, આમ કરી દઈએ. તો હવે થઈ જશે આ જે છે આ એ તમ આવતો રહેશે, એટલે બની જશે તામ. આવું થઈ જશે. આ જે ત જે છે એનો તામ થઈ જશે આમેતઃ સૂત્રથી. હવે બીજી આપણે ક્યાં કરતા હતા? અહીંયા બી કરતા હતા, અહીંયા બી કરતા હતા. અહીંયા તિતાત્મને પદાનામ તેરે કરવા જઈએ તો અહીંયા આમ રહે છે, આતામ રહે છે. પણ ફરી પાછો આતામ કરવાથી એક સૂત્ર લાગુ પડે છે આતામમાં. આતો ગીત, આતો ગીત. આતો ગીત થી શું કરીએ છીએ? આત્મનેપદના પ્રત્યયોમાં જ્યાં જ્યાં આ છે, જ્યાં જ્યાં આ છે ત્યાં ત્યાં આપણે ઈય કરીએ છીએ. અને ઈય કર્યા પછી ઈયતામ, ઈયતામ, અને ઈયતામમાં પછી લોપો વ્યોરવલી કરીએ છીએ. એનો લોપ કરીએ છીએ. વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોય ત્યારે તો ઈતામ થઈ જાય છે, ઈતામ થઈ જાય છે. અને અહીંયા ઈથામ થઈ જાય છે. હવે
ઈતામ અને ઈથામ આ બંનેમાં આમ આમ જે છે તિતાત્મને પદાનામ ટેરે, તિતાત્મને પદાનામ ટેરે, એ જે આપણે કરી રહ્યા હતા એ તો કરતા હતા. તો હવે ત્યાં શું કરીશું? પહેલા તો એત્વ કરી દઈએ, પહેલા તો એત્વ કરી દઈએ તો બની જાય છે ઈ તે અને અહીંયા ઈ થે. હવે પાછો અહીંયા જે એ છે, અહીંયા એ છે એનો કરી દઈએ આમ, એનો કરી દઈએ આમ, આમ એ સૂત્રથી. તો શું બનશે? ઈ તામ. અને અહીંયા ઈ થામ આવું થશે. ઈ તામ અને ઈ થામ આવું ઊભું રહેશે. તો આ પ્રત્યય બની જાય છે. અનદંતમાં આ તો ગીત નહીં લાગુ પડે એટલે જૈસે થે આતામ અને આથામ થઈ જશે. ફરી પાછું તમને સમજાવીશ, ખીચડું થઈ ગયું છે. જ છે પહેલા તો જોંત સૂત્રથી અંત, અને પછી તિતાત્મને પદાનામ ટેરેથી અંતે, અને અહીંયા તે છે એત્વ છે એને પાછા આપણે શું કરીશું? આમ કરી દઈશું. તો આમ કરતા શું થઈ જશે? એને આમ કરી દઈએ તો બની જશે અંતામ. ફરી એક એક લઈને હું સમજાવીશ. અંતામ થઈ જશે. તો તામ, ઈતામ, અંતામ આવા પ્રત્યય બનશે. ખાસનું સૂત્ર અલગ છે, ધ્વમનું સૂત્ર. અહીંયા પણ ઈતામ તો બનાવી દીધું આપણે. હવે થાસ, ધ્વમ, ઈટ વહી, મહિયન એટલા બનાવવાના બાકી રહ્યા. ખાસમાં સવાભ્યામ વામવ સૂત્ર આવે છે. સવાભ્યામ વામવ. સવાભ્યામ વામો, સવાભ્યામ વામો, સવાભ્યામ વામો. ઓકે, શું કે છે? પદછેદ સવાભ્યામ પંચમી દ્વિવચન છે. તો અહીંયા સવાભ્યામ જે છે, બે વર્ણો ભ્યામ પંચમી દ્વિવચન. શ અને વ એમ કે છે. શ અને વ આ બે નો ઉલ્લેખ કર્યો છે. અને એ બંનેનો શું થઈ જાય છે? તો કે વામૌ, વ અમૌ પ્રથમા દ્વિવચન છે, પ્રથમા દ્વિવચન છે. અનુવૃત્તિ છે એતઃ, અનુવૃત્તિ છે એતઃ. તો એની જગ્યાએ એતઃ અનુવૃત્તિ પેલામાં તિતાત્મને પદાનામ ટેરેમાંથી જ એ લેવાનો છે. અને લોટ લકારમાં જોઈએ, લોટ લકારસ્ય પ્રત્યયેષુ વિદ્યમાનસ્ય સકારાત પરસ્ય, સકારાત પરસ્ય સમજો બરાબર આ સૂત્ર. લોટ લકારસ્ય પ્રત્યયેષુ લોટ લકારના પ્રત્યયમાં રહેલ સકારાત પરસ્ય, સકાર પછી, સકાર પછી, સકાર પછી એકારસ્ય, એકારસ્ય વ આદેશ, એકારનો, એકારનો વ આદેશ તથા વકારનો, વકારાત પરસ્ય એકારસ્ય, વકાર પછી રહેલા એકારનો અમ આદેશ ભવતિ, અમ આદેશ થાય છે. ફરીથી આપણા સૂત્રમાં ક્યાં છે? સકારાત પરસ્ય એકાર, સકાર પછી એકાર. તો તમને પહેલા એક બતાવી દઉં. સકાર પછી એકાર. અહીંયા
ખાસ સે સૂત્રથી આપણે સે કરતા હતા અને આ સકાર પછી એકાર એટલે કરી દઈએ સ વત્તા એ આવું કરીએ છીએ. હવે આ એકારનો વ કરવાનો છે, આવું આ સૂત્ર કહી રહ્યું છે. સવાભ્યામ વામો આવું આ સૂત્ર કહી રહ્યું છે. તો હવે સ જે છે વત્તા એ આ એકારનો વકાર કરવાનો છે અને વ જે છે એ આ સહલન છે એટલે બની જાય છે સ્વ. આવું બની જાય છે. આ થાસની જગ્યાએ સ્વ થઈ જશે, સ્વ થઈ જશે. બીજું શું કે છે? તો એટલું વકાર થઈ ગયો એટલે સ્વ થઈ ગયો. તથા વકારાત પરસ્ય એકારસ્ય વકારાત પરસ્ય વકાર પછી એકારસ્ય અમ આદેશ ભવતિ, અમ આદેશ ભવતિ. હવે એવું ક્યાં થાય? સ્વાભ્યામ વામૌ તો વકાર પછી એકારનો વકાર પછી એકારનો તો આપણી પાસે આ જે ધ્વમ છે બહુવચન મધ્યમ પુરુષ નીચે લઈએ. આ ધ્વમ છે એમાં ટિત આત્મને પદાનામ તેરેથી આપણે દ્વે કરતા હતા અને જ્યારે દ્વે કરીએ છીએ ત્યારે ધ હલંત વ હલંત અને એ બરાબર દ્વે. હવે આ વ પછી એકાર છે એ એકારનો આપણે શું કરી દઈશું? આમ કરી દઈશું. આવું આ સૂત્ર સવાભ્યામ વામો આવું કે છે. હવે જ્યારે જોડીએ ત્યારે ધય અડધો છે, વયે અડધો છે, પણ વમાં અ આવતો રહેશે એટલે આખો થઈ જશે. ધ્વ અને મ લઈ લઈએ તો ધ્વમ, એટલે જૈસે થઈ જાય છે પણ સૂત્ર ગોળ ગોળ ફેરવીને આપણને વાસ્તવમાં તો આપણો ઓરિજિનલ ઔપદેશિક અવસ્થામાં ધ્વમ જ છે પણ ધ્વમને આપણે પાછા ફેરવીને ધ્વમ સુધી આવી ગયા સવાભ્યામ વામૌ સૂત્રથી. આવું આપણને કહી રહ્યા છે. ફરી કાલે પાછા તમને આ બધા આત્માને પદના પ્રત્યયો સમજાવીશ, એક એક લઈને સમજાવીશ તો ખ્યાલ આવશે. છેલ્લે 3 પ્રત્યયો ઈટ, વહી, મહિયન આ 3 પ્રત્યયો છે. એ 3 પ્રત્યયોમાં એક સૂત્ર લાગુ પડે છે અને એક ઓલરેડી આગળથી ચાલ્યું આવે છે. મેં તમને પરસ્મય પદમાં પણ કહ્યું હતું આડું તમસ્ય પિચ્ચ 8 નો આગમ પણ થશે અને એક સૂત્ર આપણને મળશે. એ ત ઐ સમય થવા આવ્યો છે પણ સહેજ બતાવી દો. આવું સૂત્ર છે. એત ઐ એત ઐ એતઃ એ જ છે એટલે કે આપણો તિતાત્માને પદાનામ તેરેનો જ એ છે અને એ ઐ થઈ જાય છે. પ્રથમા વિભક્તિ લુપ્ત વિભક્તિ છે. તો લોટ લકારસ્ય ઉત્તમ પુરુષસ્ય લોટ લકારના ઉત્તમ પુરુષ પ્રત્યય વિદ્યમાનસ્ય એકારસ્ય એકારનો ઐ આદેશ થઈ જાય છે. ઐ આદેશ થઈ જાય છે. તમને શોર્ટમાં હું અત્યારે કહી દઉં, કાલે પાછા બધા લઈ લઈશું. તો આપણી પાસે ઈટ, ઈટ, વહી અને મહી અંગ એમાં આપણે તીટાત્માને પદાનામ ટેરે કરીએ ત્યારે એ વહે અને મહે આવા પ્રત્યય થયા હતા. હવે જે આ એ છે એને આપણે ઐ કરી દેવાનું કે છે. અહીંયા વહેમાં પણ વહઈ ઐ કરી દેવાના છે, મહેમાં પણ મહઈ કરી દેવાનું છે, ઐ બધામાં કરી દેવાનું છે. હજી બીજું એક સૂત્ર આપણને લાગુ પડે છે જે પરસ્મય પદમાં આવ્યું હતું એ આડું તમસ્ય પિત્ત છે એટલે 8 નો આગમ થાય છે. એટલે અહીંયા આ અને ઐ જ્યારે બે ભેગા થાય ત્યારે બંને પાછા પરરૂપ એકરૂપ થઈ જશે અને ઐ જ રહેશે. અહીંયા પણ આ આગળ લગાવી દઈએ, 8 નો આગમ કરીએ અને અહીંયા પણ 8 નો આગમ કરીએ આડું તમસ્ય પિત્ત છે
તો અઈ, આવહઈ, આમહઈ અને સાથે સાથે આ ત્રણે ત્રણ પ્રત્યયો પાછા પિત્ત બની જશે. પિત્ત બની જશે. કેમ? તો કે આડું હશે પિત્ચ, આવું કે છે. તો પ્રત્યય બનશે તામ ઈતામ અંતામ, સ્વ ઈથામ સ્વ ઈથામ ધ્વમ, હૈ આવહૈ આમહૈ આવા પ્રત્યય બનશે. પણ કાલે તમને ફરીથી આ એક એક લઈને સ્વતંત્ર તમને બતાવીશ, તો વધારે ખ્યાલ આવશે. કોઈને પ્રશ્ન હોય તો. આતમ ગીતાથી આપણે જે લકારને ગીત માનીએ છીએ બરાબર. આતમ ને જે આ છે ગીતામાં આકાર છે, તો એ જે ગીત માનીએ છીએ અપિત ગીતમાં અપિતના કારણે ગીત થશે ને? આ તો ગીત જે સૂત્ર છે હા. એમાં જે ગીત જે છે ને એ ગીત ત્યાંથી આવ્યો. તો આપણે પદ નિર્ણય સૂત્ર છે. પદ નિર્ણયમાં શું હતું? પદ નિર્ણયમાં એટલે કે ક્યારે આત્મને પદે કહેવાય, ક્યારે પરસ્મય પદ કહેવાય અને ક્યારે ઉભય પદી કહેવાય ધાતુ. તો ત્યાં આપણને મળ્યું છે અને એમાંથી આ ગીત આવે છે. એટલે કે અનુદાત્ત ગીત આત્મને પદા, ગીત આત્મને પદમ, એમાંથી આ ગીત છે. અને આ તો ગીત એટલે આ જ્યાં છે ત્યાં પાછું આપણે અનુવૃત્તિ સાથે ઈય, જ્યાં જ્યાં આ છે આત્મને પદના પ્રત્યયોમાં, ત્યાં ત્યાં આપણે ઈય નો આદેશ થાય છે. અને ઈય માંથી પછી લોપો વ્યોરવલીથી ઈયનો લોપ થાય છે. બરાબર ઈ રહે છે. આવું છે. પણ એક ગીત જે છે એનો અર્થ જ કરવાનો છે આત્મને પદના પ્રત્યયો. બાકી કોઈને? આત્મને પદના બધા પ્રત્યયો ગીત જ કેવા છે? હા, એટલે ગીત એટલે કયા સૂત્રથી? તો કે અનુદાત ગીત, ત્યાં ગીત જે આવ્યું છે પદ, એ જ આ પદ છે અહીંયા. એટલે કે આત્મને પદાર્થ કરવાનો. બરાબર. પછી આગળ જયારે આવશે આપણે વિધ્યર્થમાં, તો ક્યાંક પરિસ્થિતિ પાછી જુદી આવીને ઊભી રહેશે. પણ મોટા ભાગે આ તો ગીત જ રહે છે. બે જ પ્રત્યયો, આતામ અને આથામ, જ્યાં જ્યાં આ છે. અને એ પાછું અદંત અંગમાં જ છે, અનદંત અંગમાં નથી પાછું. ઓકે, તો ફરી કાલે પાછા રિપીટ કરી લઈશું એક એક ને લઈને, અને પછી એક પ્રયોગ લઈ લઈશું એ રીતે ધાતુ. તો મંગલાચરણ થી પૂર્ણ કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી.